ઓકે, જય સચ્ચિદાનંદ દીપકાજી. જય સચ્ચિદાનંદ. 27 જૂન 27 જૂન નિરંતર નિર્વિકાર. ચિત્ત જાય અને ધોઈ નાખે ત્યાં સુધી અબ્રહ્મચર્ય ગણાતું નથી. ચિત્ત જાય અને ધોઈ નાખે ત્યાં સુધી અબ્રહ્મચર્ય ગણાતું નથી. ચિત્ત જાય છે અને ધોઈ ના નાખે તો તેને અબ્રહ્મચર્ય કહેવાય છે. ચિત્ત જાય છે અને ધોઈ ના નાખે તો તેને અબ્રહ્મચર્ય કહેવાય છે. અહીંયા આપણે શું કહીએ? આપણે આનું પોતાનું જ આપણે ઓબ્ઝર્વેશન કરીએ કે તમે કોઈ વસ્તુ જોઈ અને ત્યાં ચિત્ત ખેંચાયું, આ આપણને ખબર પડે. મહાત્માઓને બહુ ઇઝીલી ખબર પડે, બહાર અજ્ઞાની લોકોને પણ ખબર પડે, પણ એમના જાણે એમ કે ને કે નિયંત્રણની બહાર છે. આપણે છૂટા પડેલા છે એટલે આપણને ખબર પડે. હવે આમાં એમ કે છે કે પહેલા ધડાકો આપણે એને કહીએ કે જ્યાં ચિત્ત ખેંચાયું તો એને આપણે ધડાકો કહીએ. પહેલા ધડાકે પોતે જાગૃત થઈ જાય, એલર્ટ થઈ જાય. કેવી રીતે એલર્ટ થાય? તો એમને અંદરથી ખબર પડે છે કે આવી રીતે ચિત્ત કશે ખેંચાયું અને હું જો અજાગ્રત રહ્યો અને એના ઉપર ચિત્ત જેવું દેખાયું ને એ સંબંધી વિચાર આવવા લાગે. કારણ કે આપણું મન આખું એ રીતે બંધાયેલું છે. વિચાર આવવા લાગે એટલે ફરીથી ચિત્ત બતાડે. એટલે બુદ્ધિને આમાં તરત ઇન્ટરેસ્ટ પડે છે, એટલે હજી ઉપર મન બતાડે છે, પાછું ચિત્ત બતાડે છે, પાછું મન બતાડે છે, પાછું અહીંયા બુદ્ધિને ઇન્ટરેસ્ટ પડે છે. જવા દો એટલે આગળ જવા દો. એટલે ત્યાં જે આખી આ અંદરની ભૂમિકા જે થાય છે એને આપણે એમ કહીએ કે 5 ઇન્દ્રિયોના સુખની રમણતા. અને એ રમણતા થઈ એ અંદર તમારો એટલો અર્ક ડિસ્ચાર્જ થઈ જાય, એટલી વૃત્તિ બગડી જાય. અને આ જે અંદર ઉપરા ઉપરી જે ચિત્ત દેખાડે, ચિત્ત ખેંચાય, મન બતાડે, પછી ઉપર ચિત્ત બીજું બતાડે, બુદ્ધિ એને સહી કરી આલે, એને એ જે આખી જે એને આપણે ન્યુક્લિયર ફિશન કહે છે ને, એટમ બોમ્બ જેવો ફૂટે છે ને, એટલે આપણે એને ધડાકો કહીએ છીએ. કે એ જે આખું મલ્ટિપ્લિકેશન થાય છે, ગુણાકાર થાય છે ચિત્તવૃત્તિ અને મનોવિચારની, જેમાં બુદ્ધિનો હસ્તક્ષેપ થઈને એમાં સહી થયા કરતી હોય છે. જવા દો આગળ. કારણ કે આમાં અજ્ઞાનતામાં સુખ મનાયેલું છે અને એ મનાતી વખતે બુદ્ધિની સહી હતી. એટલે આજે પાછી એ બુદ્ધિ સહી કરી આલે છે અને આપણી વૃત્તિ આખી એમાં ને એમાં, અને એક વખત એમાં રહી એવી રીતે, તો પછી ચિત્ત તમને એના એ જ ફોટા દેખાડ કરે. અહીંયા જે એક દાખલો આપેલો કે એક આપતો પુત્રને એવું થયેલું અને એમને આવો જ કંઈક ધડાકો થયો હશે એવું આપણે સમજી શકીએ છીએ, જેના આધારે દાદાનું નિધિધ્યાસન જતું રહ્યું અને ચિત્તમાં પેલા બેનની જ રમણતા શરૂ થઈ ગઈ. પણ દાદા હતા અને કારણ કે દાદા પાસે સમય કાઢેલો, દાદાની નિકટતા હતી, દાદાનું સાનિધ્ય હતું અને દાદા પર પૂરો વિશ્વાસ પણ હતો,
આ વસ્તુ એટલી બધી એને કહે ને ફાસ્ટ ચેઇન રિએક્શન થાય છે કે જે જાગૃત નહીં હોય તો એમાં લપસી જ પડે. અને એક વખત લપસ્યા પછી એનું ને એનું નિધિ ધ્યાસન રહ્યા કરે. અને પછી જ્યાં સુધી એ વૃત્તિ પોસાય નહીં, એ સુખ શું કહેવાય ભોગવે નહીં, ત્યાં સુધી એની અંદર રમણતા રહ્યા જ કરે. હવે આના પરથી આપણે વિચારવાનું છે કે આપણે ખાલી એને એમ વાગોડવાની જરૂરત નથી, પણ પોતાનું એક તત્કાલ ક્વિક નિરીક્ષણ કહીએ, ઓબ્ઝર્વેશન કહીએ, તો આપણે સમજાય કે હા આવું જ થતું હતું, આવું જ થાય છે. અને આવું થવા માટે ઉંમર જોડે કોઈ લેવા દેવા નથી. એટલે જે સમજીને જાગૃત થઈને આમાંથી બહાર આવેલા હોય અને તે પણ આવું દાદાનું અક્રમ વિજ્ઞાન મળેલું હોય તો એક સત્તા એમનામાં ખુલ્લી થાય છે, જે સત્તાથી પોતે એ વૃત્તિમાંથી બહાર નીકળી જાય અને એમાં આજ્ઞાનો ઉપયોગ કરીને, થ્રી વિઝનનો ઉપયોગ કરીને, પોતાનો નિશ્ચય કરીને હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, વ્યવહાર દ્રષ્ટિથી આ નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે, 3 વિઝનનો ઉપયોગ કરીને પોતે એમાંથી નીકળી જાય. પણ જો જરા ગાફેલ રહ્યા અને ત્યાં તમે ઉખેડ્યું નહીં આ રીતે, તો પછી એનું ફિશન થઈ જાય. ફિશન એટલે કે ગુણાકાર થઈ જાય, અને ગુણાકાર થતા કંઈ કલાક લાગતો નથી, થોડી સેકન્ડમાં જ ધડાકો થઈ જાય. એટલા માટે દાદા કહેતા હતા કે 1 કલાક બજારમાં જાય અને કેટલા હજારો કરાર કરી આવે, કારણ કે તે વખતનું અજ્ઞાનતામાં ચિત્ત અનંત હોય છે. ચિત્તની ભૂમિકા અનંત, એટલે કે જ્યાં જુઓ ત્યાં ચિત્રામણ કરેલી હોય છે, કારણ કે અનંત અવતાર ગયેલા છે અને એમાંથી નીકળી શકેલા નથી. કારણ કે આપણો જે બધા લોકોનો પરિચય છે સંસારીઓનો, અજ્ઞાનીઓનો, તો એમાં આ જ વૃત્તિને પોષણ મળતું હોય છે. એટલે ચેતવાનું કે જેમને શુદ્ધાત્માનો સ્પેશિયલ અનુભવ કરવો હોય અને વૃત્તિઓને સંકુચિત કરવી હોય, રુચિ ઓગાળવી હોય, તો તરત આ દાદા આપેલા સાધન, માર્ગદર્શન એનો ઉપયોગ કરીને 2 દ્રષ્ટિ, પહેલું 2 દ્રષ્ટિ, લગભગ તો 2 દ્રષ્ટિથી જોવાથી જ આખી પરિસ્થિતિ ભૂસાઈ જાય છે. પણ વખતે તમને એ 2 દ્રષ્ટિ જોવાનો સમય એટલે થોડી વાર લાગી ગઈ, અજાગૃતિ આમ પેલી કે ને વૃત્તિ ખેંચી ગઈ, તો પછી એની અસર થાય. એટલે આ 2 દ્રષ્ટિ એટલે વ્યવહાર દ્રષ્ટિથી આ બેન છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે, તેમાં જ ઉખડી જાય. પણ ના ઉખડ્યું તો પછી 3 વિઝનનો ઉપયોગ કરીને તાત્કાલિક એનો ઉપાય કરી દેવાનો. નહીં તો ત્યાં જો ચિત્ત સ્થિર થયું તો પછી દાદાનું નિધિ ધ્યાસન ખસી જશે અને એ વ્યક્તિનું નિધિ ધ્યાસન ચાલુ થઈ જશે. એટલે એ વ્યક્તિની સંબંધિત ચિત્ત રમણતા સારું થઈ જશે. એટલે આ રીતે દાદાએ સ્પષ્ટતા કરી, ચિત્ત જાય એ જવું એ આગળનો કર્મનું પરિણામ છે, પણ આજની જાગૃતિથી એને ધોઈ નાખે તો એ અબ્રહ્મચર્યનો ભાગ તમે જીતી લીધો, એટલો ભાગ તમારો ઓગળી ગયો. અને જ્યાં તમે ગાફેલ રહ્યા અને ધોઈ ના નાખ્યું તો એ અબ્રહ્મચર્યનું તમને પરિણામ આવે. એટલે પછી કોઈ ને કોઈ રીતે તમારાથી સ્થૂળ દોષ થઈ જશે. જય સચ્ચિદાનંદ. જય હો દાદા ભગવાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હર્ષો. જય સચિન દીપકાનંદજી. જય શ્રી રજનાથ. અવાજ આવે જય છે? સચ્ચિદાનંદ. આવે છે. પરફેક્ટ.
Okay, Harshal, we can start. जय सच्चिदानंद. प्रातः विधि. श्री सिमंदर स्वामी ने नमस्कार नमस्कार नमस्कार. 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 वात्सल्य मूर्ति दादा भगवान ने नमस्कार नमस्कार